हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग અને બીજા વિષયો પણ સામેલ છે। હાલમાં આપણે રીજનિંગની અંદર ઘડિયાળ ચેપ્ટર રનિંગ છે। તો ચલો મિત્રો, ઘડિયાળ ચેપ્ટરના નવા ટોપિક વિશે માહિતી મેળવીએ। હાલમાં આપણે ઘડિયાળના કાંટાની સ્થિતિના આધારે દાખલા એના વિશે રનિંગ છે। સ્ટેપ 1 આપણે જોઈ ગયા, સ્ટેપ 2 જોવાનું બાકી છે। તો ઘડિયાળમાં એચ એટલે કલાક, એમ એટલે મિનિટ। ઘડિયાળમાં કલાક અને મિનિટ કાંટા એકબીજાની આમને સામને હોય ત્યારે ઘડિયાળની સ્થિતિ જોઈએ। અહીં ઘડિયાળમાં કલાક કાંટો અને મિનિટ કાંટો બંને એકબીજાની આમને સામને એટલે કે વિરુદ્ધ છે। તો અહીં થીટાનું મૂલ્ય કેટલું થશે? 180 અંશ। તો થીટાનું મૂલ્ય 180 અંશ થશે અને બંને કાંટા એક કલાકમાં એક વખત એકબીજાની આમને સામને હશે અને 12 કલાકમાં 11 વખત આમને સામને આવે છે। તો અહીં 1 કલાકમાં એક વખત છે, તો અહીં 12 કલાકમાં 11 વખત આમને સામને કેમ? તો 6 થી 7ની વચ્ચે અહીંયા મિનિટ કાંટો અને ઘડિયાળનો કાંટો બંને એકબીજાની આમને સામને આવતા નથી, જેના કારણે 12 કલાકમાં 11 વખત અને 24 કલાકમાં 22 વખત એકબીજાની આમને સામને આવે છે। તો આના વિશેના આપણે દાખલા ગણીશું। સૂત્ર આ જ રહેશે, આ જ સૂત્રની મદદથી આપણે દાખલા ગણીશું। તો ચલો મિત્રો, પહેલું ઉદાહરણ આપણે જોઈએ। ચલો ઉદાહરણ નંબર 1 જોઈએ। ઘડિયાળમાં 4 થી 5 વાગ્યાના સમયે ક્યારે ઘડિયાળના કાંટા એકબીજાની આમને સામને આવે છે? તો આ સૂત્રની મદદથી m બરાબર 2/11। F1 એટલે ફર્સ્ટ સંખ્યા કઈ? 4 ગુણ્યા 30 પ્લસ થીટાનું મૂલ્ય અહીંયા આમને સામને છે તો કેટલું? 180 અંશ। ચલો, m બરાબર 2/11, 4 તરી 12 ને 0, 120 અને 180। ચાલો આ બંનેનો સરવાળો કરો। 180 પ્લસ 120, 0, 8 ને 2 10, વધી 3, કેટલા? m બરાબર 2/18, 300 બ્રેકેટ કૌંસ ખુલી જાય ત્યારે ગુણાકાર થઈ જશે 300। m બરાબર 300 દુ 600, 600/11। ચલો અહીંયા ભાગાકાર કરીશું। 600/11, 60 થી નાની સંખ્યા 11 66 થઈ જશે એટલે 11 5 55। 10 કો લેશું, 10 માંથી 5 જાય તો 5, ઉપરથી 0 ઉતાર્યો 50, 11 ચોક 44, 0 માંથી ના જાય 10 કો, 10 માંથી 4 જાય તો 6। ચલો જવાબ આવી ગયો। પહેલાં લખશું 54, પછી 6, 11। આ રીતના 4 થી 5ની વાગ્યાના સમયે 4 વાગ્યાને 54 મિનિટે કાંટા એકબીજાની આમને સામને આવશે। કાંટા એકબીજાની આમને સામને આવશે। ચલો ઉદાહરણ નંબર 2 લઈએ। ચલો ઉદાહરણ નંબર 2 ની અંદર ઘડિયાળમાં 9 થી 10 વાગ્યાના સમયે ક્યારે ઘડિયાળના કાંટા એકબીજાની આમને સામને આવશે? તો ચલો સૂત્રની મદદથી m બરાબર 2/11। F1 એટલે ફર્સ્ટ સંખ્યા કઈ છે? 9 ગુણ્યા 30 પ્લસ થીટાનું મૂલ્ય કેટલું છે? 180। m બરાબર 2/11, 9 દોરા 9 તરી 27 અને આ 0, 270 પ્લસ 180। ચલો આ બંનેનો સરવાળો કરો। 270 પ્લસ 180, 0,
7 ને 8 15 વધી 1 450 m બરાબર 2/11 બ્રેકેટની અંદર 450. જો અહીંયા ખાસ મિત્રો ધ્યાન રાખવાની બાબત છે, જો આ બ્રેકેટની અંદર 360થી વધુ જો અહીંયા જવાબ આવે આ બ્રેકેટની જ અંદર, તો આપણે 360 વડે બાદ કરવા રહેશે. નિયમ મુજબ બ્રેકેટની અંદર આ કૌંસની અંદર જો 360થી વધુ જવાબ આવે તો તેને, જો નિયમ મુજબ આ કૌંસની અંદર 360થી વધુ જવાબ આવે તો તેને બાદ કરવું. તો 450ને બાદ કરીશું 360 વડે. 0 5માંથી 6 ના જાય 10 કો, 15માંથી 6 જાય તો 90. m બરાબર 2/11. તો અહીંયા કેટલા આવશે? 90. ચલો બ્રેકેટ કૌંસ હટાવી દઈએ તો અહીંયા શું થઈ જશે? ગુણાકાર. 9 દુ 18 એટલે 180/11. ચલો 180ને 11 વડે બાદ કરો. 11 એકા 11, 8માંથી 1 જાય તો 7, 70. 70થી નાની સંખ્યા 11 6 66. 10માંથી 6 જાય તો 4. ચલો જવાબ આવી ગયો. પહેલાં 16 લખીશું, પછી 4, પછી 11. તો 9 વાગ્યાને 16 મિનિટે કાંટા એકબીજાની આમને સામને હશે. ચાલો ઉદાહરણ નંબર 3. ઉદાહરણ 3ની અંદર ઘડિયાળમાં 6 થી 7 વાગ્યાના સમયે ક્યારેક ઘડિયાળના કાંટા એકબીજાની આમને સામને આવશે. તો અહીંયા શું કીધું છે? 6 થી 7ની વચ્ચે ઘડિયાળના કાંટા એકબીજાની આમને સામને તો આવતા જ નથી. તોય આપણે ગણીએ સૂત્રની મદદથી. m બરાબર 2/11. f1 એટલે ફર્સ્ટ સંખ્યા કઈ છે? 6 ગુણ્યા 30 પ્લસ થીટાનું મૂલ્ય કેટલું છે? 180°. ચાલો m બરાબર 2/11. 6 તરી 18 ને 1 0, 180 પ્લસ 180. m બરાબર 2/18. 180 પ્લસ 180 કેટલા થશે? 0. 8 દુ 16નો સગડો વધી 1 360. ચલો બ્રેકેટ ખોલી દઈએ તો ગુણ્યા થઈ જશે 360. 360 ગુણ્યા 2 કરો, 36 દુ 72 એટલે 720/11. ચલો 720 કરો, 720/11. ચલો 72થી નાની સંખ્યા 11 સત્તા 77 થઈ જાય એટલે 11 66. 10 12માંથી 6 જાય તો 6, ઉપરથી 0 ઉતાર્યો. 60થી નાની સંખ્યા 11 50 55. 0માંથી 5 ના જાય, દશક લેતા 10માંથી 5 જાય તો 5. ચલો જવાબ આવી ગયો. શું કરીશું? m બરાબર 65 5 11. આ આપણનો જવાબ આવી ગયો છે. તો અહીંયા શું છે? 6 થી 7 વાગ્યાના સમયે 65 5 11 મિનિટ થઈ જાય છે.
એટલે કે 6 થી 7ની વચ્ચે 60 હોવું જોઈએ, તેની જગ્યાએ 5 મિનિટ વધી જાય છે. 1 કલાક 60 મિનિટનો હોય છે તો અહીં 65 આવે છે, એટલે 5 મિનિટ વધી જાય છે. ત્યારે કાંટા એકબીજાની ઉપર આમને સામને આવે છે. 6 થી 7ની વચ્ચે જ્યારે કાંટા આવે છે ત્યારે 5 મિનિટ વધી જાય છે, જેના કારણે એ એકબીજાની આમને સામને આવતા નથી. ચાલો ઉદાહરણ નંબર 4 લઈએ. ઉદાહરણ નંબર 4, ઘડિયાળમાં 3 થી 4 વાગ્યાના સમયે ક્યારે ઘડિયાળના કાંટા એકબીજાની આમને સામને આવશે? ચાલો સૂત્રની મદદથી m બરાબર 2/11. F1 એટલે ફર્સ્ટ સંખ્યા કઈ છે? 3 ગુણ્યા 30 પ્લસ થીટાનું મૂલ્ય કેટલું છે? 180°. ચલો m બરાબર 2/11, 3 તરી 9 ને 0 90 પ્લસ 180. ચાલો આ બંનેનો જોડી દો. 180 પ્લસ 90 કેટલા થશે? 0 8 2 17 નો 7 વધી 1 2 270. m બરાબર 2/11. બ્રેકેટ ખોલી નાખીએ તો ગુણાકાર થઈ જશે 270. m બરાબર 27 ગુણ્યા 4 2 કરી દો. 27 ગુણ્યા 2 7 દુ 14 ને વધીએ 2 દુ 4 ને 1 5 એટલે 54 અને આ 0 540/11. ચલો 540/11. 11 ચોક 44. ચલો 4 માંથી 4 જાય 0, 5 માંથી 4 જાય 1, ઉપરથી ઉતારે 0. 11 નવા 99. ચલો 0 માંથી 9 ના જાય, 10 લેતા અહીંયા 9, અહીંયા 10. 10 માંથી 9 જાય તો 1, તો અહીંયા જવાબ આવી ગયો છે 49. અહીંયા 1 અહીંયા લખીશું અને 11. તો 3 વાગ્યાને 49 મિનિટે કાંટા એકબીજાની આમને સામને આવશે. ચલો ઉદાહરણ 5, લાસ્ટ ઉદાહરણ. ઘડિયાળમાં 11 થી 12 વાગ્યાના સમયે ઘડિયાળના કાંટા ક્યારે એકબીજાની આમને સામને આવશે? તો ચલો સૂત્રની મદદથી m બરાબર 2/11. F1 કેટલા છે? ફર્સ્ટ સંખ્યા 11 ગુણ્યા 30 પ્લસ થીટાનું મૂલ્ય કેટલું છે? 180°. ચલો m બરાબર 2/11. 11 તારી 33 અને આ 0 પ્લસ 180. ચાલો આનો સરવાળો કરી દઈએ. 330 પ્લસ 180. ચાલો 0 8 9 10 11 નો 1 વધી 1 4 ને 5 510. m બરાબર 2/11 ગુણ્યા કૌંસ ખુલી જશે એટલે ગુણ્યા 510. જો અહીંયા 510 બ્રેકેટમાં જવાબ આવી ગયો. 1 મિનિટ. બ્રેકેટમાં 510 જવાબ આવે છે. જો આ કૌંસની અંદર નિયમ મુજબ 360 થી વધુ આવે તો તેને 360 વડે બાદ કરવું. 510 માઇનસ 360 વડે બાદ કરવું. 0 1 માંથી 6 ન જાય તો 10 को લેતા 11 માંથી 6 જાય તો 5, 4 માંથી 3 જાય તો 1 એટલે m બરાબર 2/11. 150 ગુણ્યા 150. m બરાબર 150 ગુણ્યા 2 300. 300/11. હવે ભાગાકાર કરતા
300 ભાગ્યા 11, 11 દુ 22, કેમ કે 11 તરી 33, 30થી વધી જાય છે એટલે ચાલો 0માંથી 2 ના જાય, 10 કો લેતા 10માંથી 2 જાય તો 8, ઉપરથી 0 ઉતાર્યો, 11 × 8 = 88 વધી જશે તો 80થી નાની, 11 × 7 = 77, 0માંથી 7 ના જાય, 10 કો લેતા 10માંથી 7 જાય તો 3, ચાલો જવાબ આવી ગયો m બરાબર 27 પહેલાં લખીશું, પછી 3, 11, ચાલો આ રહ્યો જવાબ આપણનો. તો ચલો મિત્રો, સ્ટેપ 2 અહીંયા પૂરું કરીએ છીએ અને સ્ટેપ 3 લઈશું હવે. તો હું આશા રાખું છું કે મિત્રો તમને આ દાખલા ફાવશે જ, એકદમ ઇઝી જ છે. ખાલી પ્રેક્ટિસ કરવાની તમારે જરૂર છે. સમય તમને જે અત્યારે 1 મિનિટ લાગશે એ પ્રેક્ટિસ બાદ તમને સેકન્ડોમાં જવાબ આવી જશે અને બહુ સરળ રીત છે. આ જ રીતનો ઉપયોગ કરશો તો બહુ સારી વાત છે. તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. અને હવે મળીશું સ્ટેપ 3માં. ચલો મિત્રો, થેન્ક યુ.